की जय चामुंडा माता की जय रत्नेश्वर महादेव की जय। આજે સ્વર્ગસ્થ પ્રેમજીભાઈ બહુ નાની ઉંમરે આવી ગયા, દુઃખદ ઘટના કહેવાય, નાની ઉંમર કહેવાય. અને પહેલેથી જ્યાં ત્યાં સુધીનું જીવન એવું જીવી ગયા કે એને વખાણ કરવા કે વાત કરવી ટૂંકી પડે ને ખોટી પડે. બહુ સારું જીવન. તો એક વખત તો જવાનું છે ભાઈ, પણ માણસ પ્રેમે જાય આ ટપાતાની જેમ. ટપાતા 110 વર્ષે ગયા. હું ત્યાં જો ને સોમવારે મેં ઓલા ફોટામાં ઉંમર વાંચી, 110 વર્ષ લખેલા હશે કથા ત્યાં હોય. અને ટપાતા મને પોર કહેતા હતા, કાળાતા મરી ગયા ને, કાળાતા હાંખટ. તે ટપાતા મને કે મોહનભાઈ, હું કાળાતા હાંખટ કરતાં 2 વર્ષે મોટો. તો કાળાભાઈ હાંકડ કરતાં 2 વર્ષે મોટા હોય તો ટપાતાની 10 વર્ષની ઉંમર હોય. તો એટલી ઉંમરે માણા મરે એનું દુઃખ ન થાય. આ નાની ઉંમરમાં ભાઈ આપણે ભગવાનને પ્રાર્થના કરીએ કે એને મુક્તિ અને મોક્ષ આપશે મારા વાલા, અને આ દુઃખ આવી પડેલું સહન કરવાની શક્તિ આપશે. હરિભજન અને ઈશ્વર ભજન એ માણસને ફરજિયાત કરવું પડે. નાવા ધોવાનું તો કાંઈ ન થાય તો કાંઈ નહીં, અમારે કરવું પડે નાવા ધોવાનું. તમે ન કરી શકો. 5 માળા કરો, 5 ભગવાનના નામ લો. ભલે તમારા માતાજીને આપણે માનતા હોય તો માતાજીના નામ લો, પણ ભજન અને માળા કરવું પડે. અને એ મનુષ્યો હિન્દુ માત્રનો ધર્મ છે. તું મળ્યો મનુષ્ય અવતાર માંડ કરીને રે, એલા તે ભેજા નથી ભગવાન એ તો ધરીને રે. તેથી ખાશો જમના માર પેટ ભરીને રે, માટે રામ નામ સંભાળ. રામનું નામ લઈ ગયો મારા બાપ. ગય પળ પાસી એલા ફેર નહીં આવે, મૂર્ખ મૂંઢગ માર. આપણી ગળી પળ આવડતા પાછી નહીં આવે. ગય પળ પાસી ફેર નહીં આવે, મૂર્ખ મૂંઢગ માર. આ ભવસાગરની ભૂલવણીમાં વીતી ગયા જુગશાર તારા ફેરા ફરીને રે, માટે રામ નામ સંભાળ. તમે ઘરનું કામ કરતા જાઓ, રડતા જાઓ. અને આપણે સંસારમાં બેઠા, રૂપિયાની જરૂર છે, રૂપિયા રળો, પણ હારે ભગવાનનું નામ લ્યો. જઠરા અગ્નિમાં તુને ઝુકતે રાખ્યો પેટમાં, 9 માસ નિર્ધાર. ઊંધે માથે હોય માના પેટમાં ભાઈ. બસું હતું તે બોલતું, ઈંડું હતું તે બોલતું, બસું બોલે નહીં. ઈંડું માના પેટમાં. તે ભગવાનની બહુ સ્તુતિ કરી ઈંડાએ. હે પ્રભુ, મને બહાર કાઢ, હું તને નહીં ભૂલું. બહુ સ્તુતિ કરી, 9 મહિના સુધી ઈશ્વરને સ્તુતિ કરી. ઈંડું હતું તે બોલતું ને બસું બોલે નહીં. 100 જુગો યા જા બ્રહ્માને ખબર નહીં. પછી જલમ છા, પછી કાંઈ નહીં, તું ન્યા નું અહીંયા પૂરું થાય. ન સંભાળે ભગવાનને, આખી જિંદગી ન સંભાળે. 9 મહિના તું ને ઝુકતે રાખ્યો, 9 માસ નિર્ધાર. સ્તુતિ કીધી તે દી અલબેલાની, તે બહાર ધર્યો અવતાર માયામાં મોઈને રે, માટે રામ નામ સંભાળ. અરે મનમાં તું ક્યાંથી આવ્યો, ગાફિલ થયો તારા ગોમાં. ગાય માતાને કલંક લગાડી ભેંસુના ભાઈને દોમાં.
ભેંસોનો ભાઈ તો ખબર છે ને કોણ અરે. હોય? અરે ભેંસનો ભાઈ. ગાય માતાને કલક લગાડી ભેંસોના ભાઈને દોમાં હે મનવા મીઠા માયામાં મોમાં. ઈશ્વરનું નામ લ્યો બાપા, જવાનું છે. અને આપણી શક્તિ હોય ત્યાં સુધી નામ હાલે લેવાય, જપ કરાય, તપ કરાય, માળા કરાય, બધું કરાય. પછી આપણે ખાટલામાં પડી છોકરી કાંઈ નહીં થાય. અને શાસ્ત્રના નિયમ પ્રમાણે આપણા હિન્દુ માતનને એક 7 ગ આવે, ગ એને આપણે પાળવા પડે, પૂજવા પડે, રાખવા પડે. પહેલો ગ ગણજો, પહેલા ગણપતિનો ગ. ગણપતિને વરદાન છે દેવનું, એનું પહેલું પૂજન થાય. સારું મોડું કામ હોય, નાનું મોટું જે હોય, દાદાને પહેલો સંભાળવો પડે. અને હવે તો ભાદરવા મહિનામાં સ્વાછ આવે છે, ખાંસે ખાંસે ગલીએ ગલીએ સોસાયટીમાં બધે દાદો બેઠો હોય અને પૂજા થતી હોય એની. અરે ગણપતિનો ગ. પછી ગંગાજી, પવિત્ર નદી છે. માણસ કર્યો હાડરો જો ગંગામાં જાય તો 71 પેઢી માય એના ભૂતનો હરજે ભાગી નથી. ગંગા. પછી ગાય. ગાયને પૂજવી પડે, પૂજવા લાયક છે. ગાય માતા છે અને 33 કરોડનો વાસ છે ગાયમાં. ત્રણે દેવો બ્રહ્મા વિષ્ણુ મહેશ ગાયની મહેલમાં 33 કરોડ દેવને મૂક્યા. એમાં ગંગાજી આવ્યા. ગંગાજીએ દેવોને પ્રણામ કર્યા. હે પ્રભુ, હે દેવ, મને ગાયમાં વાસ આપો. અમને ત્યાં દેવો બોલ્યા, ત્રણે બ્રહ્મા વિષ્ણુ મહેશ, કે માતાજી ગંગાજી, હવે ગાયના ઓલામાં કોઈ ખાલી નથી કાંઈ, તમને ક્યાં વાસ આપવો? 33 કરોડ દેવ આવી ગયા. તો ગંગાજીએ કીધું મને ગૌમૂત્રમાં વાસ આપો. આપણે સારા કામમાં, પવિત્ર કામમાં ગૌમૂત્ર વાપરી એ ગંગાજી છે. ત્યાં લક્ષ્મીજી આવ્યા, વિષ્ણુના ઘરવાળા, કે મને ગાયમાં વાસ આપો. તો કે આમાં કાંઈ ખામી અંદર પેટમાં કે ગાયના શરીરમાં કાંઈ ખામી નથી, તમને ક્યાં મૂકવા? તો કે મને એના પોદળામાં વાસ આપો. એટલે આપણે સારું કામ હોય તો લીપી પોદળો. એટલે પોદળામાં લક્ષ્મી છે, ગૌમૂત્રમાં ગંગા છે અને ગાયમાં 33 કરોડ દેવ છે. એટલે ગાયને આપણે પૂજવી પડે. અને માતા છે, ભારતની રાષ્ટ્ર માતા જાહેર કરેલી છે ગાય. પછી ગીતાજી. ગીતાજી આપણા હિન્દુનું ધર્મ પુરાણ છે. જે મુસલમાનનું કુરાન, એમાં આપણું ગીતાજી. અને હજી કોર્ટની માલપા જ્યારે સાક્ષીને બોલાવે કે ગીતાજી એનો માણસ નોકર હોય, એ આવીને મૂકે, એ કે ભાઈ હું ખોટું નહીં બોલું, આ ગીતા ઉપર હાથ મૂકો, સાક્ષી ખોટી નહીં પૂરું. એ હાથે મૂકે છે અને ખોટી સાક્ષી પૂરે છે, બધું હાલે. ગીતાજી. પછી ગણપતિ, ગાય, ગીતાજી અને એક ગોળ. તમારા જે કોઈ ગોળ હોય એને તમે ભૂલતા નહીં, માનજો. તમારા પૂજનિક છે અને આજીવિકા એની તમારી ઉપર છે. એક ગુરુ, ગુરુ એ રીતે તમારી ઉપર છે, એનો આદેશ પાલન કરવું પડે. છ અને 7મું ગોત્ર. ગોત્ર એટલે તમારા કુળદેવી. કુળદેવીને માનવા પડે. આપણે વડવાથી માનતા આવે, આપણે માનવા પડી. આ 7 ગ છે ને, એ કોઈ પણ શાસ્ત્રમાં છે. આ શાસ્ત્રમાં કીધેલું છે. અને ગણપતિ પુરાણમાં છે, મેં વાંચેલું છે. ગણપતિ પુરાણ આવે ને એની મારી પાસે 7 ગની પૂજા છે, વિગતવાર છે. આ તો એની બધા વિગતવાર કરી તો બહુ મોડું થાય. એટલે મહેરબાની કરી 7 ગનું ધ્યાન રાખજો, ભક્તિ કરજો, ભજન કરજો. અસ્તુ. જય માતાજી.